નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. બ્રેકિંગ સમાચાર મળી રહ્યા છે ચાણસ્માથી. ચાણસ્માની નર્મદા કચેરીના એક્ઝિક્યુટિવ એન્જિનિયરની ઓફિસને સીલ મારતા મચી સનસનાટી. મોઢેરા ઘારિયાલ રોડ પર 2001ની સાલમાં જમીન સંપાદન કરવામાં આવ્યું હતું, જેનું ખેડૂત અરજદારને વળતર ન ચૂકવાતા ખેડૂત દ્વારા કડી કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જે મામલે કડી કોર્ટના જજ ચાણસ્મા નર્મદા વિભાગની કચેરીની જપ્તી કરવાનો હુકમ કર્યો હતો, જેના ભાગરૂપે કોર્ટના 2 બેલીફ અને પંચોની હાજરીમાં જ મંગળવારે આ ઓફિસને સીલ મારવામાં આવેલ હતું. મોઢેરાના ખેડૂત સોલંકી સહેદાજીની જમીનનું 2001ની સાલમાં સંપાદન કરવામાં આવ્યું હતું, પરંતુ નર્મદા વિભાગ દ્વારા ખેડૂત અરજદારને વળતર ચૂકવવામાં ન આવતા ખેડૂત અરજદારે કોર્ટના શરણે જવા મજબૂર બન્યો હતો. આ અરજદારને વ્યાજ સાથે ₹4.20 લાખ ચૂકવવાના બાકી હતા, ત્યારે કડી કોર્ટ દ્વારા ચાણસ્માની નર્મદા વિભાગની કચેરીને જપ્તી કરવાનું વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે મંગળવારે અરજદાર, 2 બેલીફ, એડવોકેટ અને પંચોની હાજરીમાં નર્મદા કચેરીની એક્ઝિક્યુટિવ એન્જિનિયરની ઓફિસને સીલ મારવામાં આવેલ હતું. કચેરીના તમામ સામાન્ય એન્જિનિયરની ઓફિસમાં મૂક્યા બાદ કાયદેસર રીતે ઓફિસને સીલ કરવામાં આવ્યું હતું. મારું નામ સોલંકી હરપાલસિંહ વિક્રમસિંહ. હરપાલસિંહ, જે રીતના ચાણસ્મા તમે આવ્યા છો, કેમ આવ્યા હતા? અમારે 2001ના અંદર નર્મદા નિગમની અંદર જમીન ગયેલી, એ જમીનને રકમ અમને મળેલી નહીં, એને કડી કોર્ટે જપ્તીનો હુકમ કરે, એના માટે અમે આવેલા છીએ. કેટલી કિંમત હતી અને કેટલા ખેડૂતોની હતી? અત્યારે હાલ તો એક ખેડૂતની ગણી છે 4,30,000, પણ એ વખત અમારે 10 ખેડૂતો છે, 40 લાખ જેવી રકમ થાય છે. હજી સુધી આપી છે કે નથી આપી? ના, નથી ચૂકવેલી. આજે શું કામગીરી કરવાની? આજે અમે જે કોર્ટનો હુકમ છે એટલે જપ્તીને એ કરશું, જ્યાં સુધી અમને પૈસા નહીં મળે ત્યાં સુધી તાળા મારીને રાખશું. શું નામ તમારું? સોલંકી સહેદાજી પ્રતાપજી, અને કયા ગામના છો? ગામ મોઢેરા. શું જે નર્મદા નિગમ દ્વારા જે રકમ નથી આપવામાં આવી, શું હતી સમગ્ર હકીકત? 2001માં અમારી જમીન જપ્ત કરેલી એમને, બરાબર. એમાં અમને વળતર ચૂકવ્યું નહીં કહેતા નથી. એમાં કડી કોર્ટમાં અમે કેસ કરેલો, બરાબર. કડી કોર્ટ એ સોરી વોર્ડ કે કડી તમે ત્રણમાં જપ્તી કરો તો તમને પૈસા આપશે. એ જ ને અમે આવ્યા. આજે શું કરશો તમે? અમે આજે ઓફિસને તાળું મારી જપ્તી કરીશું. ક્યાં સુધી? પૈસા નહીં આવે તો સુધી કરીશું હવે અમારે. કોર્ટ દ્વારા હુકમ આપવામાં આવ્યો છે. મારું નામ છે PS પટેલ એડવોકેટ. હું કડી કોર્ટની અંદર વકીલાતની પ્રેક્ટિસ કરું છું. મારા અસીલ છે સહેદાજી પ્રતાપજી, એ મોઢેરાના વતની છે. આ સહેદાજી અને એમની સાથેની બીજા 9 જણા, ટોટલ 10 જણાની જમીન મોઢેરા સીમની નર્મદા યોજનાની નર્મદા મેઇન કેનાલના એપ્રોચ રોડ માટે સંપાદન કરવામાં આવેલી હતી, અને એ સંપાદનનો એવોર્ડ નાયબ કલેક્ટર શ્રી મહેસાણાએ કરેલો, અને સંપાદક સંસ્થા હાલના કાર્યપાલક ઇજનેર નર્મદા મેઇન કેનાલ વિભાગ નંબર 3 ચાણસ્મા છે. હવે આની જે એવોર્ડની કિંમત હતી એમાં બજાર કિંમત કરતાં ઘણી ઓછી હોવાના કારણે આ અરજદારોએ કડી કોર્ટની અંદર બજાર વેલ્યુ પ્રમાણેની ભાવ લેવા માટે કેસો દાખલ કરેલા, જે LAR નંબર 1715 થી 2615 સુધીના હતા. એ કામે નામદાર કોર્ટે હુકમ કર્યો વળતર ચૂકવવાનો, કે કાર્યપાલક ઇજનેર અને જમીન સંપાદન અધિકારી બંને ઉપર, કે ભાઈ કબજા લીધા તારીખથી જ્યાં સુધી તમે ચૂકવો ત્યાં સુધીના 15% વ્યાજ સાથે તમારે વળતર ચૂકવવું. આજે શું પ્રક્રિયા કરવામાં આવશે અને શું આગળ લઈને આવે છે? એના આધારે અસીલે દરખાસ્ત દાખલ કરેલી છે. એ 22ની દરખાસ્ત ચાલુ છે. આજે 26 થયા, 4 વર્ષ થયા, તેમ છતાં સંપાદક સંસ્થા કાર્યપાલક ઇજનેર નર્મદા યોજનાએ કબજા તારીખથી વળતરની રકમ વ્યાજ સહિતની ચૂકવી નથી. તેથી કડી કોર્ટે એ દરખાસ્ત ઉપર જપ્તી વોરંટ મિલકતનું ઇસ્યુ કરેલું છે. એટલે કડી કોર્ટના જપ્તી વોરંટના ઇસ્યુથી ચાણસ્મા કોર્ટના બેલીફ શ્રી કુરેશીભાઈ અને પેલા મુકેશભાઈ છે ને, એ લોકો આજે જપ્તી કરવા માટે આવેલા છે, અરજદારને સાથે રાખીને. એ લોકો પોતે અહીંયા એમની કાર્યપાલક ઇજનેરની જંગમ મિલકત જે છે તે બધી યાદી બનાવી પંચનામા સાથે પંચ કરી અને એક રૂમમાં મૂકી અને એને સીલ મારીને જપ્ત કરશે.